જય સ્વામિનારાયણ. અને ગામડે ગઈને એટલે દાદા કે બધું પાક્યું નહીં, થોડું થોડું છે એ લેતી જાય એટલે આખું તારે લેવું ને કેટલું ધ્યાન રાખે. મેં તમે ભરો ત્યાં હું પછી આટો મારી ત્યાં બીજા મારા કાકાજી છે ત્યાં ગઈ ત્યાં તો એ લોકો તો જો ભાઈ ઝાર લઈને બેઠા હતા ને એની કુંડી જો કેટલી મસ્ત મજાની છે એને ગાયું પાવાની અવેડા જે કરી નાખી. અને પછી જો આ ગાય નાનું નાનું બાવલું અને આ બે ઢાંઢા અને આ કાકાના છે. ગાય કે તારે સુરત રહ્યો તો અહીં શું કામ આવી છે? મેં તો ખાલી મારે આવું તો એટલે. અને ત્યાં જો જોઈને જોયું ત્યાં તો આ બધા કલરા ભાંગતા હતા, આ ઝાડના કલરા. તમે એને શું કે જરા કમેન્ટ કરી દેજો અને વિડીયો ગમે લાઈક શેર અને ફોલો કરી દેજો. અને આ તો મોટો પોદરો અને આ તો સરગવાનું ઝાડ. અહીં તો ભાઈ કે ઢેઢે ટીપે હરગવો, સુરતમાં તો એટલો મોંઘો છે. અને આ શેનું ઝાડ છે ને જરા કમેન્ટ કરી દેજો. અને હા, યુટ્યુબમાં તો બધા વિડીયો જોવો જ છો તો યુટ્યુબમાં જરાક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ આગળ આવીને ત્યાં એરો મરેલો પડ્યો હતો, આવી ગઈ ઘરે તો મને કે બનાવો રોટલી ખીર અને શાક. તો રોટલી સહેલી હતી બળી ગઈ પણ તોય બિચારા ખાઈ લીધી. હા, અને પછી બધી રોટલી થઈ ગઈ ને તો ગરમ ગરમ રોટલીની મેં પપડી વળી અને ખાઈ લીધી. અને આ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અને દર વખતે મને આ પપડી બહુ ભાવે. અને પછી ખીર કરવાની હતી તો ચોખા વધ્યા, ચોખામાં ઘી ખાંડ નાખીને મેં ખાધું. અને પછી નવરાત્રિ કરી લીધી, પથારીને થઈ ગયું સવારે અમારે જવાનું હતું પાણીઢોળમાં. તો દાદા કે હાલો ખાઈ પીને જવું જોઈએ ને, બપોરે તો વહેલા મોડું થાય. તો અમે ગમે વેશ ધારણ કરીએ પણ કામ તો કરવું જ પડે. સાડીમાં ફાવે તો ભલે, ન ફાવે તો ભલે. તમે ગામડે જતી સાડી પહેરો છો કે નહીં? ત્યાં બેન આવ્યા અને કે મમ્મી જો મેં સ્પ્રે લગાડ્યો, સૂંઘો તો. મેં તો લાય. અને પછી જવાનું હતું અમારે જ્યાં, ત્યાં અમે જવા માટે નીકળી ગયા હતા ને આવી ગયા સીધા ત્યાં. અને ત્યાં અમે ગયા તો બધી ક્રિયા અમે જોઈ રહ્યા હતા કે આ ક્રિયામાં શું છે શું નહીં. પણ થોડી થોડીક આમ તેમ થતું હોય, ગામ હોય ત્યાં રિવાજ થોડોક અલગ હોય. અને અહીં પાણી પણ અને બધી લેડીઝો ત્યાં ઊભી હતી ને પછી વારો તો પાણીઢોળ કરો તો વાછડી હતી એની પૂછડે પાણી રેડવામાં. તમારે ત્યાં કઈ રીતનો રિવાજ છે જરા કહી દેજો. અમુક ગામમાં તો ભાઈ ચાંદીની ગાય હોય ને ત્યાં જ પાણી રેડે છે, તો એ ત્યાં રેડાય કે ન રેડે એ જરા કહી દેજો ને. અહીંયા તો બેન દીકરીને દાન કરવાનું ને દાદાની પથારી થઈ ગઈ હતી રેડી. અને આ કોઈ નહીં, એક મારા સગા ફુવાજી જ હતા, એના પાણીઢોળમાં અમે ગયા હતા. અને બસ પાણીઢોળ પીતું એટલે પછી એ તો જમણવારનો વારો. તો અમે ભાઈ જમવા બેસી ગયા. ઘણા દાડાનું ખાય, ઘણા ના પણ ખાય. અને આ વસ્તુ છે આપણી દેશી ફ્રીજ. જો કેટલું મસ્ત મજાનું, મને તો બહુ ગમ્યું આ ફ્રીજ. અને બસ પછી થોડોક ટાઈમ હતો તો મને એમ થયું કે લાવ ઘડીક આ લોકોને કામ કરાવી તો એ ફટાફટ બધા નવરા થઈ જાય. અને ખરેખર બેન દીકરીની ઘરે જાય તો થોડું જાજુ કામ કરી તો એ લોકોને સારું લાગે. અને એને કોઈ દી એવું ન લાગે કે અમારું પિયર નથી. અને પછી આવી ગયા ઘરે. તો ઘરે આવ્યા ને તો હજી થોડુંક સાફ સફાઈ બાકી હતી. તો ભાઈ નળિયાવાળા મકાન હોય તો થોડુંક કેવર આવે ખરું. અને માથે પણ ઉડતું હતું ને બસ પછી જો ઓસરી સાફ થઈ ગઈ. અને ત્યાં દાદા આવી ગયા ઘરે. મને કહે લે તારે ઘઉં લઈ જવાના છે તો એ ભરી દઉં. તો ખરેખર ગામડે દાદા રહી છે ને ઘણું અમને બધું આપે છે અને ઘણી હેલ્પ પણ કરે છે. એના માટે થેન્ક યુ દાદા. દાદા તો વિડીયો જોવે જ છે. જય સ્વામિનારાયણ અને રાધે રાધે.